સોમનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર કાલે આપણે થોડુંક ચર્ચા કરી હતી તો કે સાપેક્ષ ચલ કોને કહેવાય, નિરપેક્ષ ચલ કોને કહેવાય, નિયત સંબંધ કોને કહેવાય, નિયત સંબંધાંક કોને કહેવાય અને નિયત સંબંધનું આપણે જે મોડેલ એ મોડેલ વિશે પણ ભણ્યા હતા, બરોબર. એ સિવાય આપણે બીજું એનું શું ભણ્યા હતા તો કે એ સિવાય આપણે મોડેલનું આપણે સમીકરણ લીધું હતું કે એનું સમીકરણ શું આવે તો એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે નિયત સંબંધ એ અભ્યાસમાં કેવી રીતે આપણે ઉપયોગી છે ને એના વિશે આપણે આજે અભ્યાસ કરશું કે નિયત સંબંધ અભ્યાસની ઉપયોગિતા. તો નિયત સંબંધનો આપણે અભ્યાસ કરીએ તો એનો ઉપયોગ કઈ જગ્યા ઉપર થાય, બરોબર, એનો ઉપયોગ ક્યાં થાય છે તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે જઈએ હવે તો કે પહેલો જ મુદ્દો આપણે જોઈએ તો કે બે ચલો વચ્ચે વિધ્યાત્મક સંબંધ જાણી શકાય છે. બે ચલો વચ્ચે જે વિધ્યાત્મક સંબંધ છે એ જાણવો હોય તો આપણે શેનો અભ્યાસ કરવો પડે તો કે નિયત સંબંધનો અભ્યાસ કરવો પડતો હોય છે. એટલે પહેલો મુદ્દો તમારે એ યાદ રાખવાનો રહેશે કે બે ચલો વચ્ચે વિધ્યાત્મક સંબંધ જાણી શકાય છે. તો અહીંયા પહેલો મુદ્દો આપણે લેશું તો કે બે ચલો વચ્ચે વિધ્યાત્મક સંબંધ જાણી શકાય. તો પહેલું જ આપણે ઉપયોગિતા કઈ જગ્યાએ થાય કે બે ચલ વચ્ચે વિધ્યાત્મક આપણે સંબંધ જાણવો હોય તો ત્યારે આપણે શેનો અભ્યાસ કરવો જોઈએ તો કે આપણે નિયત સંબંધનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. પછી આગળ જોઈએ તો કે બીજો મુદ્દો એનો કે નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકાય છે. આપણે દાખલા તરીકે નિરપેક્ષ ચલની કિંમત લીધી છે, બરોબર. દાખલા તરીકે નિરપેક્ષ ચલની કિંમત આપણે ખબર 20 રૂપિયા છે તો આપણો અજ્ઞાત ચલ જે છે સાપેક્ષ ચલ તો એની અંદર કેટલી કિંમત આવશે તો એનું અનુમાનિત આપણે શેના આધારે મેળવી શકાય છે તો કે નિયત સંબંધ આધારે મેળવી શકાય છે. જેમ કે આપણે માંગની અંદર 5 રૂપિયાનો વધારો થાય છે તો આગળની જે આપણે અનુસૂચિ આપેલી હોય તો એના પરથી આપણે નક્કી કરી શકીએ તો કે માંગની અંદર એટલો વધારો થયો તો કિંમતની અંદર શું ફેરફાર થાય, તો કિંમતની અંદર વધારો થાય તો માંગની અંદર શું ફેરફાર થાય તો તે અનુમાનિત આપણે જે ચલ નિરપેક્ષ ચલ x અને સાપેક્ષ ચલ y વચ્ચે જે હોય તે આપણે મેળવી શકીએ છીએ. તો એની અંદર આપણે જોઈશું તો બીજો મુદ્દો આપણે લેવાનો રહેશે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં અને નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમતમાં કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમત સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકાય છે. તો પહેલો આપણે બીજો અભ્યાસની અંદર શું ઉપયોગ આવે તો કે આપણે સાપેક્ષ નિરપેક્ષ ચલ હોય એના પરથી આપણે સાપેક્ષ ચલની કિંમત શું આવશે તેનું આપણે અનુમાન આપણે નિયત સંબંધના અભ્યાસ દ્વારા મેળવી શકીએ છીએ. ત્યારબાદ એનો ત્રીજો ઉપયોગ શું આવશે કે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલ y માં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય છે, બરોબર. તો એવી રીતે જ આપણે આગળ બીજો મુદ્દો જોયો ને એ જ પ્રમાણે આની અંદર પણ તો કે નિરપેક્ષ ચલની અંદર જે ફેરફાર થાય છે તેના આધારે સાપેક્ષ ચલની અંદર કેટલો ફેરફાર થશે, બરોબર. નિરપેક્ષ ચલની અંદર આપણે જોયું કે 5 એકમનો ફેરફાર થયો તો સાપેક્ષ ચલની અંદર કેટલા એકમ ફેરફાર થાય તો એ જાણવું હોય આપણે તો અહીંયા પણ નિયત સંબંધનો અભ્યાસ આપણે કરવો જરૂરી હોય છે. તો બીજો મુદ્દો પણ આપણે એ જ લેવાનો રહેશે કે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં થતા એકમ ફેરફારથી એકમ ફેરફારથી સાપેક્ષ ચલ y માં થતો
વાયમાં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય છે. એટલે કે આની અંદર આપણે આગળ આપણે ત્રીજો મુદ્દો શું જોવાનો, તો કે આપણે જે નિરપેક્ષ ચલની અંદર ફેરફાર થાય એની સાથે જ આપણે સાપેક્ષ ચલમાં શું ફેરફાર થાય છે, બરોબર, એ અંદાજિત ફેરફાર આપણે જાણી શકાતો હોય છે. શેના દ્વારા? કે નિયત સંબંધના અભ્યાસ દ્વારા. આગળનો મુદ્દો બીજો લેવાનો રહેશે આપણે કે નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલનું અનુમાનિત કિંમત શોધવા થતી ભૂલો પણ જાણી શકાય છે. હવે નિયત સંબંધનો અભ્યાસ કરશું એટલે કે નિરપેક્ષ ચલ દ્વારા આપણે સાપેક્ષ ચલની કિંમત આપણે મેળવતા હોઈએ, તો સાપેક્ષ ચલની કિંમત મેળવીએ છીએ ત્યારે કોઈ ભૂલ નથી થઈ ને, તો એ ભૂલો આપણે શોધવી હોય તો એ ભૂલો પણ આપણે નિયત સંબંધના અભ્યાસ દ્વારા આપણે શોધી શકાતી હોય છે. તો ભૂલો શોધવા માટે પણ નિયત સંબંધ શું એ આપણે અભ્યાસની અંદર ઉપયોગી છે. તો આગળનો મુદ્દો લેશું આપણે કે નિયત સંબંધ રેખા નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત જે આપણે અનુમાનિત કિંમત મેળવી હોય તે અનુમાનિત કિંમત શોધવા થતી ભૂલ જાણી શકાય છે. તો આપણે જોયું કે નિયત સંબંધના અંદર આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે દાખલો ગણીએ છીએ તો એની અંદર આપણે શું કરીશું, તો કે સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત આપણે મેળવવાની થતી હોય છે. તો સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત આપણે મેળવી છે તો તેની અંદર કોઈ ભૂલ નથી ને, તે ભૂલો પણ આપણે શેના આધારે જાણી શકાય, તો કે નિયત સંબંધનો અભ્યાસની અંદર આપણે જાણી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે ડાયરેક્ટ અનુમાનિત કિંમત લીધી, કિંમતની અંદર 5 રૂપિયાનો વધારો થયો તો માંગની અંદર કેટલો વધારો થયો, તો એ વધારો આપણે સાચો છે ખોટો શેના આધારે નક્કી કરી શકાય, તો નિયત સંબંધનો આપણે અભ્યાસ કર્યો હોય તો જ આપણે ખ્યાલ આવે, નહીતર ખ્યાલ આવતો હોતો નથી. અને છેલ્લો મુદ્દો એના ઉપયોગોની અંદર આપણે લેવાનો રહેશે તો કે વ્યવહારિક ક્ષેત્રોમાં નિર્ણય ઘડતર માટે પણ નિયત સંબંધ ખૂબ જ ઉપયોગી છે. વ્યવહારિક ક્ષેત્રોની અંદર છે તો આપણે કોઈ વ્યવહારિક ક્ષેત્રોમાં નિર્ણય લેવો હોય તો એનું ઘડતર કરવું હોય તો અહીંયા પણ આપણે નિયત સંબંધ શું છે ઉપયોગી હોય છે. તો અહીંયા આપણે છેલ્લો મુદ્દો લઈશું કે વ્યવહારિક ક્ષેત્રોમાં નિર્ણય ઘડતર માટે વ્યવહારિક ક્ષેત્રમાં કોઈ નિર્ણય લેવા હોય તો નિર્ણય ઘડતર માટે નિયત સંબંધ ખૂબ જ ઉપયોગી છે. તો આ શું હતા આપણે નિયત સંબંધનો અભ્યાસ થઈ આપણે કઈ કઈ ઉપયોગિતાઓ છે તો એના વિશે આપણે 5 મુદ્દા તમારે 2 માર્ક્સની અંદર પૂછાય તો લખવાના થતા હોય છે, બરોબર. તો હવે આગળનો મુદ્દો આપણે જોઈશું કે જે આપણો મહત્વનો છે જેને આપણે ત્રુટિ ચલ કહેવામાં આવે છે, બરોબર. ત્રુટિ ચલ અથવા એને બીજા નામથી આપણે કહીએ તો કે વિક્ષેપ ચલ. વિક્ષેપ ઉપરથી તમને એક ખ્યાલ આવી જાય કે કોઈ તમે કાર્ય કરતા હોય એની અંદર તમારે શું થાય, વિઘ્ન આવે તો શું થયો, વિક્ષેપ થયો કહેવાય, બરોબર. કોઈ કાર્યની અંદર તમારો વિઘ્ન આવતું હોય તો એને શું કહેવાય, આપણે વિક્ષેપ કહેવાય. એવી રીતે જ આ ત્રુટિ ચલને આપણે વિક્ષેપ ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની અંદર આપણે એની વ્યાખ્યાનો અભ્યાસ કરીએ. પહેલા તો આપણે વ્યાખ્યા લઈએ તો એની વ્યાખ્યા શું આપણે કહેવામાં આવેલી છે તો જોતા જઈએ કે સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમત, સાપેક્ષ ચલ વાય આપણે કેપિટલ લેવાનો, વાયની અવલોકિત કિંમત એટલે આપણે જે કિંમતો આપેલી હશે દાખલાની રકમની અંદર, બરોબર. સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમત સ્મોલ વાય એટલે કે સ્મોલ વાય એની કિંમત આપણે જે મેળવી છે તેની અનુમાનિત કિંમત, એટલે અનુમાનિત કિંમત જે આપણે મેળવી ને, બરોબર. જેવી રીતે આપણે એક્સ ની અનુમાનિત કિંમત આપણે આપેલી હશે અને વાય ની અનુમાનિત કિંમત આપણે મેળવીને એને સંકેત આપણે વાય કેપ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય, વાય કેપ, બરોબર. તો અનુમાનિત કિંમત વાય કેપ, તો આ રીતના ઉપર આપણે ટોપી જેવું આમ નિશાની છે આમ, બરોબર. તો એને વાય કેપ તરીકે આપણે ઓળખવામાં આવતો હોય છે. તો કે વાય કેપ વચ્ચેના
તફાવતને અનુમાનીકરણને તફાવતના અનુમાનીકરણને એટલે એનો જે અનુમાન આપણે કરવામાં આવે તે અનુમાનીકરણને આપણે ત્રુટિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ત્રુટિ. તો ત્રુટિ આપણે છે ને કે જે આપણે વાય કેપ અનુમાનિત જે કિંમત લઈશું વાય કેપની, તે વાય કેપની કિંમત અને જે આપણે વાયની કિંમત આપણે આપેલી હશે, બરાબર, એ વાયની કિંમત એટલે કે આપણું કોષ્ટક હશે ને એની અંદર વાયની કિંમત આપેલી હોય. આ રીતના આપણે કોષ્ટક આપેલું હશે, અહીંયા એક્સ અને અહીંયા વાય. હવે અહીંયા આપણે અનુમાનિત કિંમત કીધું હોય કે માંગ કિંમત 5 રૂપિયાનો વધારો થાય તો માંગમાં શું ફેરફાર થાય, તો અહીંયા આપણે વાય કેપ આપણે મેળવતા હોઈએ છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા પણ આપણે કોષ્ટકની અંદર આપી દીધું કે 5, 13, બરોબર. અહીંયા 5 અને 13 આપેલા છે. કારણ શું કે એક્સ આપણે 5 છે જે આપણી કિંમત છે, માંગ આપણી 13 છે. તો અહીંયા સામે પણ શું કીધું હતું? કિંમતમાં 5 રૂપિયાનો વધારો થયો, તો 5 છે તો માંગની અંદર 13 એકમ આવે ને, જેવો વધારો વાય કેપ આપણે 13 એકમ મળે, તો આ 13 અને 13 વચ્ચેનો જે તફાવત આપણે મેળવશું ને એને શું કહેવામાં આવશે? ત્રુટિ કહેવામાં આવે, બરોબર. તો એનો પણ આપણે દાખલાની અંદર જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું. અને ત્રુટિ મેળવવા માટેનું આપણે સમીકરણ આવે અથવા એનું સૂત્ર તરીકે ઉપયોગ કરો તો પણ ચાલે, બરોબર. તમે સૂત્ર કહો તો સમીકરણ કહો, તેનું સમીકરણ શું આવશે ત્રુટિનું? તો કે બંને વચ્ચે તફાવત. ત્રુટિને આપણે સંકેત ઈ વડે દર્શાવશું. શેના વડે દર્શાવાય? ઈ, એટલે કે વાય માઇનસ વાય કેપ. એટલે આ બંને વચ્ચે આપણે તફાવત જે અનુમાનિત કિંમત આપણે મેળવી હોય એને વાય કેપ તરીકે દર્શાવાય, અને જે આપણે ચલની કિંમત આપેલી હશે એને આપણે વાય તરીકે દર્શાવશું. હવે એ બંને વચ્ચેનો આપણે તફાવત મેળવી તો એ આપણે શું મળે? ત્રુટિ મળતી હોય છે. તો અહીં આપણે ત્રુટિ એટલે શું તમને ખ્યાલ આવે આવી ગયો હશે. તો આગળનો હજુ પણ આપણે બીજો પ્રશ્ન લઈએ તો કે એની વ્યાખ્યા આપણે 1 માર્ક્સની અંદર ગમે ત્યારે પૂછાય તો આપણે લખવાની રહેશે. તો એ આવશે આપણે નિશ્ચયકતાનો આંક. શેનો? નિશ્ચયકતાનો આંક. તો એની વ્યાખ્યા આપણે લેશું આગળનો મુદ્દો. નિશ્ચયતાનો આંક. તો નિશ્ચયકતાનો આંકની વ્યાખ્યા હવે આપણે લેવાની રહેશે કે નિશ્ચયકતાનો આંક કોને કહેવાય. તો એની વ્યાખ્યા હવે આપણે અભ્યાસ કરશું. તો એની અંદર જો આપણે શું કહેવામાં આવેલું છે, તો પહેલા તો આપણે કોઈ ચલ આપણે ખબર છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાની થાય. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવી છે, બરોબર. તો એની માટેનું સમીકરણ શું આવે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવીએ છીએ. તો એની નિયત સંબંધ રેખા શું આવશે? તો વાય કેપ બરાબર a પ્લસ bx થાય. શું થાય? તો કે વાય કેપ બી પ્લસ વાય કેપ બરાબર a પ્લસ bx. તો આપણે આની હાટનથી દાખલો ગણવાનો છે. નિયત સંબંધ રેખા થઈ તમારી ન્યૂનતમ વર્ગોની રીતે તમે જે જોતા હોય ને આપણે એ રીતની અંદર. તો આ સૂત્રનો ઉપયોગ આપણે છેક લગીને કરવાનો હોય આખા પાઠની અંદર. વાય કેપ બરાબર a પ્લસ bx, અને એની અંદર તમારે એ મેળવવાનું થાય, બી મેળવવાનું થાય, ને એક્સ તો તમને આપેલો હશે કે જેટલો વધારો ઘટાડો થતો હોય તે અનુમાનિત, બરોબર. તો એના આધારે વાયની અંદર શું ફેરફાર થાય એ આપણે સમીકરણ આધારે મેળવી શકતા હોઈએ છીએ. હવે તો સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમત વાય અને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મેળવેલી અનુમાનિત કિંમત વાય કેપ વચ્ચેના સંબંધાંકના વર્ગને આપણે નિશ્ચયકતાનો આંક કહેવામાં આવે છે, બરોબર. એટલે કે તમે વાય કેપ અને વાયની અંદર તમને જે કિંમતો આપેલી હોય છે એ બંને વચ્ચે જે સંબંધાંક આપણે મેળવી, બરોબર, એ સંબંધાંકના વર્ગને આપણે શું કહેવામાં આવે? નિશ્ચયકતાનો આંક આપણે કહેવામાં આવતો હોય છે. તો એની વ્યાખ્યા આપણે લઈ લઈએ અહીંયા પહેલા તો કે સાપેક્ષ ચલ. તો સાપેક્ષ ચલ એટલે તમને બધાને ખબર જ છે કે શું થાય, બરોબર. સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમત, સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમતો આપણે ખબર કે સ્મોલ વાયની અંદર જે કિંમતો આપણને આપેલી હશે એ બધી આપણે સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમતો છે વાયની, અને તેને અનુરૂપ, બરોબર, વાયને અનુરૂપ જે આપણે સ્મોલ વાય જે કિંમતો વાયની આપેલી હોય એને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી, નિયત સંબંધ રેખા પરથી, તો નિયત સંબંધ રેખા આપણે એટલે કે આપણે વાય કેપ બરાબર a પ્લસ bx
એ નિયત સંબંધ રેખા આપણે યાદ રાખવાની, બરોબર છે. તો નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અનુમાનિત કિંમત, બરોબર છે. એ સમીકરણ પરથી આપણે શું મેળવશું કે નિયત સંબંધ રેખાની અનુમાનિત કિંમત એટલે કે વાય કેપ આપણે મેળવતા હોઈએ છીએ, બરોબર. એટલે વાય ની અનુમાનિત કિંમત આપણે મળશે. એ અનુમાનિત કિંમત તો વાય કેપ, બરોબર. એટલે કે વાય કેપ વચ્ચેના સહસંબંધાકના વર્ગને, બરોબર, આપણે નિશ્ચેકતાનો આંક કહીએ છીએ. તો નિશ્ચેકતાનો આંક કોને કહેવાય? તો કે વાય કેપ આપણે મેળવી છે અને આપણે વાય આપેલા છે. બંને વચ્ચે જે સંબંધ આપણે મળે છે, બરોબર, એનો વર્ગ, સહસંબંધાકનો વર્ગ આપણે લેવામાં આવે. એ વર્ગને આપણે શું કહેવાય કે નિશ્ચેકતાનો આંક કહેવામાં આવે છે. તેને આપણે સંકેત શેના વડે દર્શાવાય? તો એ પણ આપણે ચર્ચા કરી લઈએ. તો કે સંકેત આર સ્ક્વેર વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? આર નો સ્ક્વેર વડે દર્શાવાય છે. તો એ આપને ખબર હોવી જોઈએ કે નિશ્ચેકતાના આંકને આપણે સંકેત શેના વડે દર્શાવાય કે આર સ્ક્વેર, બરોબર. તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આર સ્ક્વેર તમે કેપિટલ લો તો સ્મોલ લો તો બંને તમને ચાલશે, બરોબર. સ્મોલ આર સ્ક્વેર લો ને તો એ નિશ્ચેકતાનો આંક થાય. એવી રીતે આપણે એની કિંમત જોઈએ કે આર સ્ક્વેરની કિંમત કેટલી હોઈ શકે? તો આર સ્ક્વેરની કિંમત 0 થી 1 હોઈ શકે. તો આર સ્ક્વેરની કિંમત આપણે કેટલી હોય? આપણે ખબર હતી કે આર ની કિંમત કેટલી હતી સહસંબંધાક? તો -1 થી +1 ની વચ્ચે હતી. તો એવી રીતે આપણે નિશ્ચેકતાનો આંક આર સ્ક્વેર એની કિંમત કેટલી હોય? તો એ પણ આપણે ખબર હોવી જોઈએ કે 0 થી 1 ની વચ્ચે હોય તો 0 થી 1 સુધીની હોય કે 0 આવે ઓછામાં ઓછો અને વધુમાં વધુ 1 આવતો હોય છે, બરોબર. તો આ આપણે નિશ્ચેકતાના આંકની કિંમતો આપણે આવી. આના કોઈ દાખલા આપણે નથી પણ ખાલી થિયરી વિશે આપણે ભણશું, કારણ કે આપણે 1 માર્ક્સની અંદર કદાચ પૂછાઈ જાય તો આપણે ખ્યાલ રહે, બરોબર. નિશ્ચેકતાના આંકનો એક પણ દાખલો આપણે નથી આવતો પાઠની અંદર ભણવાનો. અર્થઘટન હવે લઈએ. તો આર સ્ક્વેરની કિંમતોનું અર્થઘટન આપણે આ બીજો મુદ્દો લઈશું અને ત્યારબાદ આપણે સૂત્ર તરફ જઈએ. આર સ્ક્વેરની કિંમતોનું અર્થઘટન. તો એની અંદર આપણે પહેલો જ મુદ્દો લેવાનો કે આર સ્ક્વેરની કિંમત 1 હોય ત્યારે એનું અર્થઘટન શું થાય, બરોબર. તો કે આપણે એ જ લેશું પહેલો જ મુદ્દો, આર સ્ક્વેર બરાબર 1 હોય તો ત્યારે એની કિંમતની અંદર શું એનું અર્થઘટન થશે તે હવે આપણે જોતું જવાનું રહેશે. તો એની અંદર જોઈએ તો કે આર સ્ક્વેર આપણે 1 હોય ને ત્યારે એના વચ્ચે નિયત સંબંધ રેખા છે ને એ કેવી મળે? 100% વિશ્વસનીય મળે છે. એટલે કે આપણે 5 એકમનો વધારો થયો એક કિંમતની અંદર, તો માંગની અંદર કેટલો વધારો થયો એની જે કિંમત મળી એ આપણે 100% સાચી કિંમત છે, કારણ કે એની અંદર આપણે આર સ્ક્વેર બરાબર 1 આપને મળતો હોય છે. એટલે આપણે એ જ નક્કી કરવા માટે નિશ્ચેકતાનો આંક આપણે ભણતા હોઈએ છીએ, બરોબર. તો આપણે પહેલો જ મુદ્દો આપણે શું આવ્યો કે આર સ્ક્વેર બરાબર 1 હોય તો આપણે જે નિયત સંબંધ રેખા આપણે મેળવી છે એ 100% કેવી સાચી છે અથવા વિશ્વસનીય હોય છે, બરોબર. તો એ આપણે યાદ રહેવું જોઈએ કે નિયત સંબંધ રેખા 100% એટલે કે વિશ્વસનીય હોય છે. તો આપને ખ્યાલ આવી જાય તો કે આર બરાબર 1 મળે તો નિયત સંબંધ રેખા 100% વિશ્વસનીય હોય, એટલે કે બંનેની અંદર ફેરફાર જે થાય અનુમાનિત એ આપણે સાચો લીધો છે, એટલે એવો વિશ્વસનીય આપણે મેળવી શકીએ છીએ. એ સિવાય વાય અને એક્સ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય છે. જ્યારે એક જવાબ મળે ત્યારે આપણે વાય અને એક્સ વચ્ચે કેવો સહસંબંધ હોય? તો કે સંપૂર્ણ સહસંબંધ હોય છે. બરોબર. તો આ પેલું જ અર્થઘટનની અંદર આપણે લીધું કે આર સ્ક્વેર બરાબર આપણે કિંમત 1 મળે તો એનું અર્થઘટન આપણે શું નીકળે? તો કે નિયત સંબંધ રેખા આપણે જે લઈ એ 100% વિશ્વસનીય હોય છે અને વાય અને એક્સ વચ્ચે સહસંબંધ આ કેવો હોય? તો બંને વચ્ચેનો સહસંબંધ આપણે કેવો મળે આપણને? કે સંપૂર્ણ સુરેખ સહસંબંધ મળે છે, બરોબર.
હવે આગળનો આપણે બીજો મુદ્દો લેવાનો, તો બીજો મુદ્દો આપણે લેવી તો આર સ્ક્વેરની કિંમત બીજી કેટલી આવશે? તો કે આર સ્ક્વેરની કિંમત 0 આવે. આર સ્ક્વેર બરાબર 0 હોય તો આર સ્ક્વેર બરાબર 0 હોય ત્યારે નિયત સંબંધ રેખા જે આપણે મળે ને એ વિશ્વસનીય હોતી નથી. એટલે કે સાચી હોય તે ના હોય, એટલે કે લોકો વિશ્વસનીય નથી હોતા. આપણે કહીએ ને કે આના ઉપર વિશ્વાસ મૂકી દે માણસ સાચો જ હોય, તો ક્યારે સાચો હોય માણસ? તો કે આર સ્ક્વેર 1 હોય ને ત્યારે સાચો હોય. પણ જો આર સ્ક્વેર 0 હોય તો આપણે એવું નક્કી ના કરે કે આ નિયત સંબંધ રેખા આપણે સાચી જ મળી છે, એટલે વિશ્વસનીય હોતી નથી. બરોબર છે? તો બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે, તો નિયત સંબંધ રેખાના અંદાજો વિશ્વસનીય હોતા નથી. નિયત સંબંધ રેખાના અંદાજો વિશ્વસનીય હોતા નથી. બરોબર, એટલે કે આપણે વિશ્વસનીય મળતા હોતા નથી. અને સુરેખ સહસંબંધ એટલે કે વાય અને એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધ કેવો હોય? તો કે એની અંદર શું હોય? અભાવ હોય છે. ઓલા અંદર સંપૂર્ણ સુરેખ સહસંબંધ હતો, આની અંદર સહસંબંધનો શું હશે? અભાવ આપણે જોવા મળતો હોય છે કે જ્યારે આર સ્ક્વેર આપણે 0 મળે છે ત્યારે વાય અને એક્સ વચ્ચેના સુરેખ સહસંબંધનો અભાવ હોય છે. તો આપણે બીજા મુદ્દાની અંદર ખાસ આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ આગળ આપણે ત્રીજો મુદ્દો એનો જોઈશું કે આર સ્ક્વેરની કિંમત આપણે 1 ની નજીક હોય. આર સ્ક્વેરની કિંમત 1 ની નજીક હોય ત્યારે આપણે નિયત સંબંધ રેખાની અંદર શું આપણે જોવા મળશે તે આપણે ખ્યાલ આવે. 1 ની નજીક હોય એટલે કે આર સ્ક્વેરની કિંમત જે આપણે મળે એ 1 ની નજીક હોય તો એની અંદર આપણે શું જોવા મળશે? તો એનું અર્થઘટન આપણે જોઈએ તો એના અંદાજો પહેલા જ આપણે ખબર છે કે એના અંદાજો કેવા મળશે આપણને? તો કે વિશ્વસનીય મળે. 1 ની નજીક હોય ને તો એના અંદાજો જે આપણે લઈએ કેવા મળશે? આપણે વિશ્વસનીય મળતા હોય છે. તો અંદાજો એના વિશ્વસનીય મળે છે. ત્યારબાદ આગળનો મુદ્દો લઈએ આપણે તો કે એની અંદર વાય અને એક્સ વચ્ચેનો સુરેખ સહસંબંધાંક બરોબર એ કેવા પ્રકારનો મળે છે? તો કે વાય અને એક્સ વચ્ચે સુરેખ નિયત સંબંધાંકની ધારણા યોગ્ય છે. એટલે કે આપણે વાય અને એક્સ વચ્ચેની ધારણા લેવામાં આવતી હોય, બરોબર કે 5 એકમનો વધારો થયો તો આની અંદર આટલા એકમનો વધારો થાય તો એ ધારણા આપણે જે લઈએ તે ક્યારે સાચી કહેવાય? વિશ્વસનીય ગણાય. તો કે આરની કિંમત 1 ની નજીક હોય ને ત્યારે એ ધારણા આપણી માટે યોગ્ય છે. તો એવું આપણે અનુમાન લેવામાં આવતું હોય છે. તો એક્સ અને વાય અને એક્સ વચ્ચેની ધારણા યોગ્ય હોય છે. બરોબર, નિયત સંબંધ રેખાની ધારણા જે હોય યોગ્ય આપને મળતી હોય છે. અને છેલ્લો મુદ્દો આપણે લેવાનો રહેશે કે આર સ્ક્વેરની કિંમત 0 ની નજીક હોય. કિંમત 0 ની નજીક હોય. તો હવે આગળ આપણે જોતા જઈએ તો 0 ની નજીક હોય તો આ બંને વચ્ચેના અંદાજો આપણે કેવા મળે? વિશ્વસનીય મળતા હોતા નથી. તો આપણે એક મુદ્દો એ જ યાદ રાખવાનો કે અંદાજો તેના વિશ્વસનીય મળતા નથી. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ બીજો મુદ્દો એનો શું આપણે ધ્યાનમાં લેવાનો? તો કે એની અંદર જે અંદાજો આપણે મેળવાય સુરેખ નિયત સંબંધની ધારણા હશે આપણે બરોબર એ કેવી મળશે? આપણે એક્સ વાય અને એક્સ વચ્ચેની જે ધારણા હશે એ ધારણા પણ આપણે કેવી હોય? તો યોગ્ય નથી હોતી, કારણ કે એના અંદાજો આપણે જે મેળવા વિશ્વસનીય ના હોય તેની ધારણા પણ આપણે યોગ્ય ના હોય. ધારણા યોગ્ય ના હોય ને તો જ એની કિંમત આપણે 0 ની નજીક મળે, નહીતર મળે નહીં. એટલે કે ધારણા પણ એની યોગ્ય હોતી નથી. કેની? એક્સ અને વાય વચ્ચેની નિયત સંબંધ રેખાની ધારણા જે હોય તે. તો અહીંયા આપણે લેવા રહેશે તો વાય અને એક્સ વચ્ચેની નિયત સંબંધ રેખાની ધારણા બરોબર છે. તો આપણે ડાયરેક્ટ લઈએ કે ધારણા ટૂંકમાં યોગ્ય હોતી નથી. તો અહીંયા આપણે નિશ્ચયકતાનો આંક જે છે એ કિંમતોનું અર્થઘટન, એની વ્યાખ્યા અને એના આપણે મુદ્દા આપણે જોયા. કિંમતોનું અર્થઘટન જોયું કે 0 ની નજીક હોય
ત્યારે બંને વચ્ચે કેવો વિશ્વસનીય હોય છે, એકની નજીક હોય ત્યારે શું બને નિયત સંબંધ રેખા વિશ્વસનીય હોય, તો વિશ્વસનીય યાદ રાખવાનું તમારે, અને બંને વચ્ચે કેવા સહસંબંધ છે તેનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આગળ આપણે આજનો બીજો જ મુદ્દો આપણે જે જઈએ, તો હવે આપણે દાખલા તરફ પ્રયાણ કરીએ. તો પહેલાં જ આપણે એના શું લેવાના રહેશે? સૂત્રો. આપણે સૂત્રનો અભ્યાસ કરશું. હવે તો આપણે એના સૂત્રનો અભ્યાસ કરીએ. તો સૂત્રની અંદર આપણે પહેલી રીત આજે જોશું કે એક્સ બાર અને વાય બારની કિંમતો આપણે કેવી મળવી જોઈએ. તો જ્યારે એક્સ બાર અને વાય બારની કિંમતો આપણે પૂર્ણાંક હોય ત્યારે પણ જેવી રીતે આગળ આપણે ભણ્યા ને સહસંબંધાંક, એ જ રીતે આની અંદર આવતું હોય છે. બરોબર છે? તો કે અહીંયા પણ એ જ રીતે આપણે બે રીત અલગ આવશે કે એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંક મળે ત્યારે. તો વાય બાર અને એક્સ બારની કિંમતો આપણે પૂર્ણાંક મળે ત્યારે આપણે દાખલા ગણવાની શરૂઆત કરવાની રહેતી હોય છે. તો એની અંદર આપણે ખાસ કરીને તમને એ તો ખ્યાલ હોવો જોઈએ તો કે નિયત સંબંધ રેખા આપણે જ્યારે ગણીએ છીએ ત્યારે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવીએ છીએ. શેના પરની નિયત સંબંધ રેખા મેળવીએ છીએ આપણે? તો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો એનું સમીકરણ તમને દરેક મિત્રોને ખાસ યાદ હશે, હજુ હમણાં જ આપણે લખાયું હોય. તો એનું સમીકરણ આપણે શું થાય? તો એનું સમીકરણ આપણે શું આવે? તો કે વાય કેપ બરાબર a પ્લસ bx. આ શું આવ્યું આપણે? કે વાયની એક્સ પરની જે નિયત સંબંધ રેખા આપણે મેળવી એનું આપણે સમીકરણ આવતું હોય છે. હવે અહીંયાથી આપણે આગળ જોઈએ તો આપણે સૂત્રની શરૂઆત કરીએ, આપણે દાખલો ગણવાની. તો દાખલો ગણવાની શરૂઆત કરીએ એટલે પહેલું જ આપણે સ્ટેપ નંબર 1, એક્સ બાર અને વાય બારની કિંમતો મેળવવી. હવે તમે એક્સ બાર અને વાય બારની કિંમતો મેળવો ને ત્યારે જ આપણે ખ્યાલ આવશે કે આ કિંમતો પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. બરોબર? જે આજે આપણે રીતના સૂત્ર લખી એ કઈ રીતના લખી કે પૂર્ણાંક રીતના લખી છે. જ્યારે એક્સ બાર અને વાય બાર શોધવાનું સૂત્ર તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન અને વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન. તો આ સૂત્રની મદદથી આપણે શું મેળવી શકાય? એક્સ બાર અને વાય બાર આપણે મેળવી શકાતા હોય છે. હવે આ પહેલું સ્ટેપ આપણું પૂરું થાય એટલે બીજું સ્ટેપ આવશે યોગ્ય કોષ્ટક બનાવવું. તો આપણે એનું કોષ્ટક બનાવવાનું આવે. તો એનું કોષ્ટકની અંદર અહીંયા જુઓ તમે જેવી રીતે આગળ ભણીને આવ્યા છો નિયત સંબંધ એટલે સુરેખ સહસંબંધની અંદર, તો એ જ પ્રમાણેનું કોષ્ટક આવશે. અહીંયા એક કોલમ તમારે ઓછું આવશે, બાકી કંઈ જ તમારો ફેરફાર થતો હોતો નથી પૂર્ણાંક હોય ત્યારે. બરોબર? તો એનું કોષ્ટક પણ અહીંયા આપણે જોઈ લઈએ, તમને સરળતાથી ખ્યાલ આવે કોષ્ટક બનાવવાનું. એટલા માટે આપણે કોષ્ટક પણ અહીંયા તમને લઈએ. તો તમને એક્સની કિંમતો આપેલી હશે અને વાયની કિંમતો પણ તમને આપેલી હોય. એક્સની અને વાયની કિંમતો ટોટલ સરવાળો લે અને એના પરથી આપણે એક્સ બાર અને વાય બાર આપણે મેળવવામાં આવતા હોય છે. એક્સ બાર અને વાય બાર મળી જાય એટલે આગળ આપણે શું કરતા હતા? તો કે એની અંદર એક્સ માઇનસ એક્સ બાર મેળવી લેતા હતા અને વાય માઇનસ વાય બાર મેળવી લેતા હતા. આપણે તો આ મેળવતા હતા. તો કે હા મેળવતા હતા ને, તો આ મેળવી લીધા. હવે શું કરવાનું? તો કે બંનેનો ગુણાકાર એક્સ માઇનસ એક્સ બાર ને વાય માઇનસ વાય બારની કિંમતો મળી હોય એ બંને વચ્ચે ગુણાકાર લઈ લો. લઈ લીધો અને છેલ્લે આપણે બીજું શું મેળવતા હતા? તો કે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. આ રીતના કોષ્ટક આવશે. ઓલાની અંદર શું હતું? તો વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આપણે મેળવવામાં આવતો હતો. તમને બધાને ખ્યાલ છે ને? તો એ પણ મેળવવામાં આવતો હતો. અહીંયા એ મેળવવામાં આવશે નહીં, કારણ કે અહીંયા વાયની આપણે એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. કારણ કે વાયની કિંમત તો આપણે આપેલી હશે, એના પરથી આપણે એની જે કિંમત છે એ કિંમત આપણે મેળવવાની છે, અનુમાનિત કિંમત. એ અનુમાનિત કિંમત મેળવવા માટે આપણે એક્સની કિંમત પરથી આપણે વાયની કિંમત આપણે મેળવતા હોઈએ. તો હવે આપણે આગળ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 શું આવશે? સહસંબંધાંક હતો એટલે આર આવશે અને નિયત સંબંધાંક છે એટલે આપણે સંકેત શેના વડે દર્શાવીએ? તો કે બી વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે શું લખવાનું કે નિયત સંબંધાંક બી મેળવો.
તો બી મેળવવાનું સૂત્ર તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે શું આવે કે બી બરાબર આગળ તમે જેવી રીતે ભણીને આવ્યા છો એ જ પ્રમાણે તો કે આપણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર આવે તો આપણે એ જ લઈ લેવાના એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર નીચે છેદની અંદર કઈ જ ફેરફાર નહીં કરવાનો એ આપણે વર્ગમૂળની અંદર જે કિંમતો આવતી હતી ને એ વર્ગમૂળ અહીંયા શું થઈ જશે હટી જશે અહીંયા વર્ગમૂળ નહીં આવે અને સીધી જ આ કિંમતનો જે સરવાળો લો ને એ સીધો જ અહીંયા મૂકી દેવાનો બરોબર એક્સ માઇનસ એક્સ બારના સ્ક્વેરનો જે સરવાળો લો એટલે આપણે મળે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એ નીચે છેદની અંદર મૂકી દો એટલે તમને શું મળી જાય કે બી મળી જાય હવે જો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો તો અહીંયા તમે જુઓ કે બી તમે મેળવી લીધો એક્સ તમને આપેલો હશે બી મેળવી લીધો એક્સ તમને આપેલો હશે હજુ એને સમીકરણની અંદર શું મેળવવાનું બાકી રહ્યું આપણે તો કે એ મેળવવાનો બાકી રહ્યો તો સ્ટેપ નંબર 4 શું શોધવાનું આપણે એ શોધી લેવાનો શું એ મેળવવો તો હવે અહીંયા એ મેળવવાનું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ કે એ મેળવવાનું સૂત્ર આપણે શું આવશે તો એ મેળવવાનું સૂત્ર આપણે લઈશું તો કે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર આ સૂત્રની મદદથી આપણે એનો શું મેળવી લેશું આપણે એ મેળવી લેવાનો કે અહીંયા આપણે સમીકરણની અંદર એ બાકી હતો એ મેળવવાનું સૂત્ર આપણે મળી જશે બરોબર બી મળી ગયા એક્સ બાર મળી ગયા વાય બાર મળી ગયા સીધો જ આપણે સૂત્રનો ઉપયોગ કરશું એટલે આપણે એ મળી જશે અને છેલ્લું સ્ટેપ નંબર 5 વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની તો અહીંયા નિયત સંબંધ રેખા મેળવવા માટેનું સૂત્ર પણ તમને ઉપર આપણે સમીકરણ લખાયું જ છે બરોબર એ સમીકરણ આવે તો શું આવશે કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ તો અહીંયા એ પ્લસ બી એક્સ નામના સૂત્રનો ઉપયોગ કરશું એટલે આપણે શું મળી જશે તો કે આપણે એનું જે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જ્યારે આપણે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે આપણે મેળવતા હોય છે અને અહીંયા એક્સની કિંમત રહીને આપણે રકમની અંદર આપવામાં આવેલું હશે ચોખ્ખા શબ્દોની અંદર તમને કીધેલું હશે કે કિંમતની અંદર 5 રૂપિયાનો વધારો થાય છે તો માંગની અંદર કેટલા એકમ વધે તેનું અનુમાનિત મેળવો તો એ આપણે મેળવતું જવાનું વાય બારની કિંમતો આપણે અપૂર્ણાંક મળે બરોબર તો એ રીતના આપણે સૂત્ર લઈએ કે જ્યારે એક્સ બાર અને વાય બારની કિંમતો અપૂર્ણાંક હોય બરાબર એક્સ બાર અને વાય બારની કિંમતો અપૂર્ણાંક હોય તો પહેલું જ આપણે સ્ટેપ નંબર 1 આપણે શું મેળવી લેવાનું કે એક્સ બાર અને વાય બારની કિંમતો મેળવવાની તો એની કિંમતો મેળવવા માટેનું આપણે સૂત્ર ખાસ ખ્યાલ હોવો જોઈએ કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન આવે અને વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન આવશે એટલે આના આધારે આપણે એક્સ બાર અને વાય બારની કિંમતો આપણે મેળવવામાં આવતી હોય છે ત્યારબાદ સ્ટેપ નંબર 2 યોગ્ય કોષ્ટક બનાવવું તો યોગ્ય કોષ્ટક આપણે બનાવવામાં આવે તો એની અંદર આપણે ખ્યાલ છે કે એક્સ અને વાયની કિંમતો આપણે આપેલી હશે બરાબર એક્સની કિંમતોને આધારે જ આપણે એક્સ બાર મેળવી શકાય ને વાયની કિંમતોને આધારે આપણે વાય બાર મેળવી શકાય હવે એ બંનેની કિંમતો આપણે આપેલી હોય એટલે એને આપણે ગુણાકાર લઈએ એટલે એક્સ વાય મળે અને છેલ્લે આપણે એક્સનો સ્ક્વેર મેળવી લેવાનો હવે તમારે આ રીતે દાખલો ક્યારે ગણવો હજુ એ પણ વસ્તુ તમે ધ્યાનમાં લઈ લો તો કે આ રીતે દાખલો જ્યારે એક્સ અને વાયની કિંમતો આપણે નાની આપેલી હોય ને ત્યારે આ રીતે દાખલો ગણવાનો કેવી કિંમતો આપેલી હોય કે એક્સ અને વાયની કિંમતો આપણે નાની આપેલી હોય ત્યારે બરોબર એ સિવાય ના ગણો નકર તમે મરી જશો મોટી રકમ આપેલી હશે ત્યારે ત્યારબાદ સ્ટેપ નંબર 3 નિયત સંબંધાંક બી મેળવવો તો નિયત સંબંધાંક બી મેળવવા માટેનું સૂત્ર અહીંયા આપણે ખ્યાલ હોવો જોઈએ તો કે બી બરાબર શું આવતું હતું ઓલા અંદર કે એન સિગ્મા એક્સ વાય આપણે લેતા હતા તો અહીંયા પણ આ જ રીતના આવશે કે એન સિગ્મા એક્સ વાય માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ સિગ્મા વાય તો આ રીતના આપણે આગળ સહસંબંધાંક મેળવો તો એની અંદર પણ આપણે છેદવા આ રીતના અંશમાં આવતું હતું તો કે હા
એવી રીતે છેદની અંદર શું આવતું હતું કે વર્ગમૂળની અંદર n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર એ પ્રમાણે લેતા હતા. તો અહીંયા આપણે વર્ગમૂળ દૂર થઈ જાય છે. શું આવશે તો કે n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ કૌંસ પૂરો અને કૌંસનો સ્ક્વેર. આ સૂત્રનો મદદથી એનો આપણે નિયત સંબંધાંક 2 મેળવવામાં આવતો હોય છે. સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4 ની અંદર આપણે શું આવશે તો સ્ટેપ નંબર 4 ની અંદર આપણે a મેળવવાનો આવે. a મેળવો અથવા a શોધો. તો a મેળવવા માટેનું સૂત્ર પણ હવે આપણે બધાને ખ્યાલ આવી ગયો છે. શું આવે તો કે y બાર હવે y બાર માઇનસ bx બાર. તો આ સૂત્રની મદદથી આપણે એનો a મેળવી લઈએ છીએ. અને છેલ્લે આપણે સ્ટેપ નંબર 5 તો y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા તો એની નિયત સંબંધ રેખા આપણે મેળવવા માટેનું સૂત્ર તમને ખબર છે બધાને તો કે y કેપ બરોબર બરાબર a પ્લસ bx. તો આના આધારે આપણે y ની નિયત સંબંધ રેખા આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો આ આપણે અપૂર્ણાંક જ્યારે x બાર અને y બાર આવે અને કિંમતો કેવી હોય અપૂર્ણાંક અને પાછી કિંમતો આપણે નાની હોય હો. કિંમતો x અને y ની કિંમતો જ્યારે નાની હોય ને ત્યારે આ રીતે દાખલો ગણવાનો. અને જો આવે કિંમત આપણે મોટી આવે તો કઈ રીતના આપણે દાખલો ગણવો બરોબર આપણે એની અંદર જ ચર્ચા કરીએ છીએ. એટલે કે એને આપણે ટૂંકી રીતથી ઓળખીએ છીએ બરોબર. તો ટૂંકી રીતે હવે આપણે જોઈએ. તો ટૂંકી રીતે આપણે જોઈએ ને ત્યારે આપણે સ્ટેપ 2 જ ખાલી ફેરફાર કરવાના. કારણ કે સ્ટેપ નંબર 1 2 કારણ કે સ્ટેપ નંબર 1 જે x બાર અને y બાર જ મેળવવાના છે એટલે અહીંયા કોઈ ફેરફાર નહીં કરવાનો. સીધું જ આપણે ટૂંકી રીતની અંદર શું સ્ટેપ નંબર 2 ની અંદર ફેરફાર થાય. શેમાં ફેરફાર થશે સ્ટેપ નંબર 2 કે યોગ્ય કોષ્ટક બનાવવામાં. હવે તમે ખ્યાલ છે તમને કે શા માટે એનો કોષ્ટક ફેરફાર થાય કારણ કે અહીંયા આપણે કિંમતો ધારવી પડે અને ટૂંકી કિંમત આપણે મેળવવામાં આવતી હોય છે. તો એ કિંમત ધારી લેવી એટલે કઈ રીતના આપણે મેળવતા હોય તો એ આપણે આગળ ભણીને આવ્યા છીએ. એ જ પ્રમાણે અહીંયા કોષ્ટક બનશે. તો તમને ખ્યાલ છે કે આપણે x અને y આપી દીધેલા હોય બરોબર. એના પરથી આપણે u અને v મેળવતા હોઈએ છીએ. મેળવી હે uv તો u મેળવીએ ત્યારે આપણે શું ધ્યાનમાં લઈએ તો કોઈ પણ એક કિંમત આપણે x ની અંદર ધારી લઈને a તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો એ શું કરી લેવાનું આપણે x માંથી a બાદ કરી લેવાનો. એવી રીતે આપણે v મેળવીએ ત્યારે y માંથી આપણે b બાદ કરી લેવાનો. આટલી વસ્તુ આપણે આગળ શીખાતા. હા હવે શું કરવાનું કે u અને v મળી ગયા આપણને તો uv નો આપણે ગુણાકાર લઈ લેવાનો. મેળવી લેશું ગુણાકાર. uv નો ગુણાકાર મેળવી લઈએ એટલે શું કરવાનું તો કે u નો સ્ક્વેર છેલ્લે. તો આવી રીતે આપણે ટૂંકી રીતે જ્યારે દાખલો ગણીએ કિંમતો આપણે મોટી આપેલી હોય અને ટૂંકી રીતે આપણે દાખલો ગણવાનો થાય તો આ રીતે આપણે એનું કોષ્ટક બનાવવાનું રહેશે. એનું કોષ્ટક બનાવી દો એટલે સ્ટેપ નંબર 3 નિયત સંબંધાંક b મેળવવો બરોબર. તો નિયત સંબંધાંક b મેળવવામાં શું ફેરફાર ખાલી નોર્મલ ફેરફાર થશે. જે x y છે અહીંયા આપણે સીધું u જ લેવાનું રહે બીજું કઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા b બરાબર આપણે ખ્યાલ છે કે n સિગ્મા uv માઇનસ કૌંસમાં સિગ્મા u અને બીજા કૌંસમાં સિગ્મા v. નીચે છેદની અંદર એ જ પ્રમાણ આવશે કે n સિગ્મા u સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા u નો સ્ક્વેર. તો કે આટલો ફેરફાર આવે. બાકી સ્ટેપ નંબર 4 અને 5 જે છે એ જ પ્રમાણે આવશે. એ મેળવવાનો તો એની અંદર સૂત્ર જ આવે. પછી એવી રીતે આપણે એક કેપ મેળવવાનો તો એ સૂત્ર એ જ આવશે. એટલે ટૂંકી રીતે આપણે આ રીતે ગણવાનો આવતો હોય છે. હવે હજુ પણ એની અંદર બીજી રીત પણ આપણે આગળ ભણવાની. એ ટૂંકી રીત તરીકે જ આપણે ઉપયોગ લેવાનો હોય. વર્ગ લંબાઈ આપણે હોય cx ને cy તમે આગળ જોયું હતું બરોબર. તો cx ને cy આવે ત્યારે પણ આપણે શું થાય તો આની અંદર ફેરફાર આવશે. સ્ટેપ નંબર 1 એને જ આવશે. કિંમત અપૂર્ણાંક મળે ત્યારે જ એ રીતે આપણે ગણતા આવીશું બરોબર. સ્ટેપ નંબર 4 તો એની અંદર પણ એ જ પ્રમાણે સૂત્ર આવશે. સ્ટેપ નંબર 5 તો એની અંદર એ જ પ્રમાણે સૂત્ર આવશે. તો ફેરફાર ક્યાં થશે સ્ટેપ નંબર 2 ની અંદર બરોબર. ક્યારે કે વર્ગ લંબાઈ મેળવો છો ત્યારે વર્ગ લંબાઈ વાળા દાખલા હોય ત્યારે આપણે અહીંયા ઉપર ટાઇટલ મારી દઈએ કે cx અને cy મેળવીએ ત્યારે બરોબર. cx ને cy મેળવીએ ત્યારે તો સ્ટેપ નંબર 2 એનું યોગ્ય કોષ્ટક બનાવવાનું.
તો આપણે યોગ્ય કોષ્ટક તો તમને બધાને ખ્યાલ છે કેવી રીતે બનાવી છે. તો એ જ પ્રમાણે અહીંયા યોગ્ય કોષ્ટક આપણે બનાવી લેવાનું પહેલા જ તે. તો પહેલો જો આપણે શું આપીએ x આવે, બીજો આપણે y, એના પરથી આપણે u મેળવીએ. u મેળવવાનું સૂત્ર શું આવતું હતું કે x માઇનસ a છેદમાં અહીંયા cx આપણે લેવાનો. cx તમે ગમે એટલી વર્ગમાં લંબાઈ લો એ પ્રમાણે. આગળ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે જોઈને આવ્યા એ જ રીતે. પછી આપણે v લેવાનો. તો v મેળવવાનું સૂત્ર શું આવશે આપણે ખ્યાલ હોવો જોઈએ કે y માઇનસ b નીચે છેદમાં cy ની વર્ગ લંબાઈ લેવાની. એ મળી જાય એટલે uv નો ગુણાકાર અને છેલ્લે u નો સ્ક્વેર. તો આવી રીતે આપણે એનું કોષ્ટક તૈયાર કરતા હોઈએ છીએ. આ કોષ્ટક કમ્પ્લીટ થઈ જાય એટલે સ્ટેપ નંબર 3 નિયત સંબંધાંક b મેળવવો. શું મેળવવાનો કે આપણે નિયત સંબંધાંક એનો b મેળવવાનો આવતો હોય છે. તો b મેળવવાનું સૂત્ર શું આવશે તો અહીંયા થોડોક નોર્મલ ફેરફાર આવશે. શું ફેરફાર કે સૂત્ર આનું આ જ રહેશે. હજુ તમે જો આ એક વસ્તુ આના સૂત્ર અહીંયા મૂકી દો પહેલા તો કે n સિગ્મા uv માઇનસ સિગ્મા u અને સિગ્મા v નીચે છેદની અંદર n સિગ્મા u સ્ક્વેર માઇનસ કાઉસમાં સિગ્મા u નો સ્ક્વેર. પણ એની સાથે આપણે cx અને cy તમે જે લીધા છે એનું શું કરી લેવાનું આપણે ગુણાકાર કરવામાં આવતો હોય છે. બરોબર છે. તો એ ગુણાકાર એની સાથે આપણે કરીએ એટલે આપણે આ રીતે દાખલો ગણવામાં આવે છે. એટલે કાંઈ આપણે લઈ લેવાનો cy છેદમાં cx. એટલે આપણે શું બની જશે કે જ્યારે આપણે વર્ગ લંબાઈ લઈએ તો એ રીતે આપણે એના વર્ગ લંબાઈ અહીંયા દર્શાવવામાં આવતી હોય છે, જ્યારે આપણે સહસંબંધાંકની અંદર દર્શાવવામાં આવતી હોતી નથી.